કુમારપાળની જીત. કુમારપાળ એ ચૌલંક્ય વંશ એટલે કે સોલંકી વંશના મહાન ન્યાયી અને ધાર્મિક રાજા હતા. તેમણે 12મી સદીમાં ગુજરાત પર રાજ્ય કર્યું હતું. આજે મારે આપને રાજા કુમારપાળ વિશેનો એક પ્રસંગ કહેવો છે, તો ચાલો જોઈએ. એક સમયની વાત છે. કુમારપાળની સૌથી વિશેષ વાત એ હતી કે તેઓ પોતાના રાજ્યને સુરક્ષિત, સુખી અને સમૃદ્ધ બનાવવાની ઈચ્છા રાખતા હતા. તે સમયે ગુજરાતની રાજધાની પાટણ હતી. પાટણની ફરતે તેમણે કિલ્લા બનાવ્યા હતા, જેથી કોઈ શત્રુ પાટણ પર આક્રમણ ના કરી શકે. તે સમયે માળવાનો રાજા ચિરંજીત પાટણ જીતવાના સપના જોતો હતો. ચિરંજીત મહાન યુદ્ધવીર ગણાતો હતો. તેને હરાવવું મુશ્કેલ હતું. ચિરંજીત સાથેની દુશ્મની કુમારપાળ માટે માથાના દુખાવા સમાન હતી. એકવાર એવું બન્યું કે કુમારપાળે સ્વપ્નમાં એક સુંદરી જોઈ. તે સફેદ અશ્વ પર સવાર હતા અને ચંદ્રની માફક તેજસ્વી હતા. તે કોઈ માનવી નહીં, પરંતુ કોઈ દેવી સમાન જેવા લાગતા હતા. તે કુમારપાળની પાસે આવ્યા. પછી કહ્યું કે, હે મહારાજ ચિરંજીત, આવતીકાલે સવારે તમારું રાજ્ય કબજે કરવા આવશે. રાજા, તમે સતર્ક રહો અને ધ્યાન રાખો કે યુદ્ધ ફક્ત તલવારથી નહીં, પરંતુ બુદ્ધિ અને દયાથી પણ જીતી શકાય છે. આ સ્વપ્ન પછી કુમારપાળ ઊંઘમાંથી ઉઠી ગયા અને સમજી ગયા કે આ એક દૈવિક સંકેત છે. તેઓએ તરત જ પોતાની રણનીતિ બનાવી. તાત્કાલિક બધા મંત્રીઓને તેડાવ્યા અને કહ્યું કે ચિરંજીત બહુ શૂરવીર છે, પણ આપણે આપણી બુદ્ધિ અને માનવતાથી આ યુદ્ધ જીતવું છે. કુમારપાળે નક્કી કર્યું કે સીધું યુદ્ધ કરવાને બદલે દૂતોને મોકલીને ચિરંજીતને વાર્તાલાપ માટે આમંત્રિત કરવું. માળવાના રાજા ચિરંજીતને કુમારપાળના આ આહવાનથી આશ્ચર્ય થયું, પરંતુ તે કુમારપાળના રાજ્યમાં ગયો. રાજા કુમારપાળે તેની ખૂબ જ સારી મહેમાનગતિ કરી. કુમારપાળે તેની સાથે વાતો કરી અને એક પ્રસંગ યાદ કરાવ્યો અને કહ્યું કે એક વખતે તમે કોઈ પણ જાતના વળતર વગર દુશ્મનોથી એક ગામને બચાવ્યું હતું. તો પાટણ તો શાંતિપ્રિય રાજ્ય છે, તો પાટણ પર તમે કેમ આક્રમણ કરો છો? અને ધર્મપ્રિય પ્રજાનો નાશ કરવા માટે તમારે શા માટે વિચારવું? ચિરંજીત સ્તબ્ધ થઈ ગયો. કુમારપાળની બુદ્ધિ અને દયાળુ વાણીથી પ્રભાવિત થઈને તેણે યુદ્ધ ન કરવાની કસમ ખાધી. કુમારપાળે બુદ્ધિ અને માનવતાથી યુદ્ધ અટકાવ્યું અને ચિરંજીતને મિત્ર બનાવી લીધું. આ રીતે કુમારપાળે તેના રાજ્યને લોહી વહેવડાવતા વિના સુરક્ષિત રાખ્યું.